આજે દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે ત્યારે મહત્વની વાત એ છે કે આ પરિવારથી વિખૂટા પડેલા અને જીવનનો અંતિમ સમય વિતાવી રહેલા વૃદ્ધાશ્રમના વડીલો પણ રક્ષાબંધનના પર્વની હરખભેર ઉજવી રહ્યા છે। નારણપુરામાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં રહેતા પરિવારથી અલગ થઈ રહેતા વૃદ્ધ લોકોએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી, જેમાં વૃદ્ધોએ પ્રાર્થનાથી શરૂઆત કરી, રક્ષાબંધનના ગીત ગાઈને રાખડી બાંધી એકબીજાને મોં મીઠું કરાવ્યું। અનેક પરિવારમાંથી ઘણી બહેનો પણ ભાઈને મળવા માટે રાખડી બાંધવા માટે આવતા હોય છે ત્યારે લાગણી ભર્યા દ્રશ્યો સર્જાય છે। પણ જે બહેન ભાઈને રાખડી બાંધી નથી શકતી તેમના બહેન આશ્રમના માનીતા ભાઈને રાખડી બાંધી આપણા હિન્દુ સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખે છે। આ સંસ્થાની અંદર આજે રક્ષાબંધનની ઉજવણી જોવા જઈ રહ્યા છો। ખૂબ અનેક દિવસથી આ લોકો તૈયારી કરે છે બાળકના, કેમ કે એ લોકોને ઘણું બધું બહેનની પાસે પોતાની ભાવના એટલે કે ફિલિંગ એક્સપ્રેસ કરવી છે। રોજ રાત દિવસ સાથે રહે છે। 160 ભાઈ બહેનો એટલે કે મા બાપો અહીંયા રહે છે। હરેક વસ્તુ માટે એકબીજાને ખૂબ ઉપયોગમાં આવે। ઘરના સભ્યની ઘર જ પણ કદાચ આ લોકો સારે છે, કદાચ એમની બહેને કે સગા ભાઈએ પણ જેટલી એમને મદદ નહીં કરી હોય એટલી સંસ્થામાં રહેતા આ બાળદા એકબીજાને મદદ કરે છે। કોઈને પણ નાનું મોટી કંઈ તકલીફ થાય તો દાદા તરત રેડી થાય, દાદાને કંઈ થાય તો બા તરત રેડી થઈ જાય। આજે રક્ષાબંધનનો દિવસ છે, એ દિવસ અમારા માટે બહુ ઉત્સાહનો દિવસ છે અને આનંદથી અમે બધા એકબીજાને રાખડી બાંધીએ છીએ। ભાઈ બહેનનો પ્રેમ અમારો અમર છે। અમે બધા એકબીજાને જોડે રહી અને આ કામ કરીએ છીએ અને વર્ષોથી અમે કરીએ છીએ। બહેનને પણ શું અનુકૂળ આવશે એ રીતે અમે એમને રક્ષાબંધનના બદલામાં અમે એમને આશીર્વાદ સાથે કવર તો જે કંઈ ગિફ્ટ માંગે તે અમે આપીએ છીએ। રક્ષાબંધનનો આજે ભાઈ બહેનો જોડે રહેતા હોઈએ છીએ, એકબીજા રાખડી બાંધીએ એટલે ભાઈ બહેનના કુટુંબ તરીકે અમે રહીએ છીએ બધા। પરિવાર છે, પરિવારના લોકો આવતા હોય છે। આ પરિવારમાં 160 પરિવાર